ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 7 જેમાં વિષય સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય સેમિસ્ટરની અંદર પાઠ 5 કે તેના વિશે આપણે ચર્ચા કરીશું, જેનો ટાઇટલ છે કે આદિવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. એટલે કે એમ કહીએ કે આદિવાસી એટલે કે જે લોકો જંગલમાં રહેતા હતા, વિચરતી જાતિ એટલે કે જે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હોય તે જાતિને વિચરતી કે વિમુક્ત જાતિ કહેવાય છે. અને સ્થાનિક સમુદાય કે જે એક જગ્યાએ સ્થાયી થઈને રહેતા હોય. તો એવી કંઈક આ પાઠની અંદર વાત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી આ પાઠમાં ધ્યાન આપશે. આપણે આગળના ફર્સ્ટ સેમિસ્ટરમાં પણ ભણી ગયા હતા કે અલગ અલગ રાજ્યોનો ઉદ્ભવ થયો હતો, તેનું પતન પણ થયું હતું. આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો હતો. આ સમયગાળામાં કેટલાક મહત્ત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા. પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું, કારણ કે સમાજમાં જે પરિવર્તન આવે એ બધી જગ્યાએ એક સરખું ન આવી શકે. વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા હતા, એટલે કે દરેક સમાજ પોતાની રીતે અલગ અલગ વિકાસ પામ્યા હતા. આવું શા માટે થયું એ આ પાઠની અંદર આપણે સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો હવે એમાં પહેલો પોઈન્ટ સમજીશું કે જનજાતિઓ અને વિચરતી જાતિઓ, તેના વિશે આ ટોપિકમાં સમજીશું. જે મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે આદિવાસી સમુદાયથી ઓળખીએ છીએ. આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી અલગ હતું. એટલે કે જે આદિવાસી સમુદાય છે એ સમય દરમિયાન અલગ એની સામાજિક વ્યવસ્થા હતી. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. એટલે દરેકના કબીલાઓ અલગ અલગ હતા, એટલે એ કબીલા પ્રથાથી એમ કહીએ કે એકબીજા સાથે જોડાયેલા હતા. તેઓ શિકારી અને પશુપાલક તરીકે તો થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીતા હતા. એટલે કે એ સમય દરમિયાન તો કંઈ નોકરી ધંધા કે નોકરી ધંધા તો નહોતા, પરંતુ એ સમય દરમિયાન એ લોકો ખેતી કરતા હતા અને ખેતી દ્વારા પોતાનું જીવન વ્યતીત કરતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ એમ કહીએ કે અસર કરતા પરિબળો હતા. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. જે તે વિદ્યાર્થી મિત્રો આપણે અત્યારે જોઈએ છે કે સિમેન્ટના, ઈંટોના મકાનો બનેલા છે, તો પહેલાંના સમયમાં એવા મકાનો ન હતા, પરંતુ એમ કહીએ કે જે લાકડા હોય અથવા ઘાસ હોય એનાથી એવા પ્રાકૃતિક ઘરો બનાવવામાં આવતા હતા. કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી, જેને આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે ઓળખીએ છીએ. એટલે કોઈ એક જગ્યાએ સ્થાયી ના રહે, એક જગ્યાએથી બીજી જગ્યાએ એ લોકો ભટકતા રહે. જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા હતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા હતા. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે. સામૂહિક એટલે કે બધા ભેગા મળીને રહેતા હતા. જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી. ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો હતો. સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. એટલે કે જ્યાં જનજાતિઓ છે એ જંગલમાં, પહાડમાં, રણ વિસ્તારમાં એમ કે રહેતા હતા. કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે પણ તેમનો સંઘર્ષ પણ થતો હતો. એટલે સમાજમાં જે એમનાથી બીજી જ્ઞાતિના લોકો પણ હોય એમની સાથે પણ સંઘર્ષ થતો હતો. આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને ઉજાગર કરી. એટલે કે પોતાની જનજાતિને ટકાવી રાખવું એ બહુ મહત્ત્વનું હતું અને એ પોતાની જનજાતિઓની જે સ્વતંત્રતા ટકાવી રાખી, પોતાની સંસ્કૃતિને લોકો સમક્ષ એમણે ઉજાગર કરી અને આના દ્વારા એમ કહીએ કે જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ જે વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન
આવી ગયું, એટલે કે ધીમે ધીમે સમાજમાં પરિવર્તન આવતું ગયું. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે આદિવાસી જાતિના લોકો એટલે કે જે વનવાસી જાતિ પણ કહેવાય છે તેના વિશે ભણીશું. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ આદિવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે, કારણ કે એમના વિશે એટલી બધી જાણકારી મળી નથી. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. જ્યાં સુધી કોઈ પણ એમ કહીએ કે વસ્તુ પ્રૂફ કરવી હોય તો એના જે લેખિત દસ્તાવેજો હોય એ મળે તો એના આધારે વધારે કહી શકાય. તો એ આ જે આદિવાસી વિચરતી જાતિઓ છે એના વિશેનો કોઈ પણ એવો લેખિત દસ્તાવેજ હજુ મળ્યો નથી. પરંતુ આદિવાસી તરીકે ઓળખાતી જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજોનું અને મૌખિક પરંપરાનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી, એટલે કે જે જૂની પેઢી હોય એ પોતાની આવનારી પેઢીને એ સાંસ્કૃતિક વારસો આપતી હતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાઓનો પણ ઉપયોગ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો જાણીશું કે ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો વિશે. તો ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો હતો. કેટલીક જનજાતિ ખૂબ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી, એટલે કે જે શક્તિશાળી જનજાતિ હોય એનો પ્રદેશ બહુ મોટો હતો. જેમ કે 13મી અને 14મી સદી દરમિયાનની વાત કરીએ તો પંજાબમાં ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ આ મુખ્ય હતી, કારણ કે એ લોકોનું પ્રભુત્વ વધારે હતું. આ જનજાતિમાંથી આવનાર કમાલખા ગખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. મોગલો પહેલાં મુલતાન અને સિંધમાં લંઘા અને અર્દુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. તે વિવિધ નેતા ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. જે પશ્ચિમ હિમાલયમાં વસતી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. જ્યારે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં કહીએ કે નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પણ પ્રભુત્વ હતું. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે આ બધા નામ તો પહેલી વખત જ સાંભળ્યા હશે. આ બધા અલગ અલગ જે જનજાતિઓ છે એના નામ, એના ક્ષેત્રો અહીં દર્શાવવામાં આવ્યા છે. જે અત્યારે હાલની વાત કરીએ તો હાલ બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ જે રાજા માનસિંહ જે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા હતા. પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. આ વિસ્તારની બે મહત્ત્વની જનજાતિઓ કે મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં જે કોરાગા, વેતર, મારવાર અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે પણ સ્થાયી થયા હતા. એટલે કે અમુક ખેડૂતો હતા તો અમુક જમીનદારો પણ બન્યા હતા. જોકે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે પણ જોડાયેલા હતા. એટલે કે કેટલાક ભીલ લોકો હતા એ શિકાર કરતા હતા જંગલની અંદર અને અનાજનો પણ સંગ્રહ કરતા હતા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પણ ગોંડ લોકોની વસ્તી વધુ છે. એટલે કે અત્યારના હાલના જે આપણા રાજ્યો છે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પણ આ ગોંડ લોકોની એમ કે વસ્તી સૌથી વધુ છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ
આદિકાળથી આ દેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે. અત્યારે હાલમાં પણ જે આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ, જેમાં ડાંગ જિલ્લો છે, ત્યાં ઘણા બધા એમ કહીએ કે આદિજાતિના લોકો પોતાની સંસ્કૃતિ હજુ પણ એમની એમ સાચવીને બેઠા છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. એટલે કે આધુનિક સમય એટલે કે જેમ જેમ સમાજમાં પરિવર્તન આવતું ગયું એમ એમ એ લોકો પોતાનામાં પણ પરિવર્તન લાવતા ગયા અને પ્રગતિના પંથે લોકો ચાલી રહ્યા છે. હવે આપણે જોઈશું કે વિચરતી જાતિ. તો વિચરતી જાતિ કોને કહેવાય તે સમજીશું. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા હતા. એટલે કે એ લોકો શું કરતા, પોતાના પશુઓ જોડે રાખતા. ગાય હોય, બળદ હોય, આખલો હોય, એ પશુઓને જોડે જ રાખતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. એટલે કે પશુપાલન પણ તેઓ જોડે જોડે કરતા હતા. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. એટલે કે જે ખેડૂતો સ્થાયી થયેલા હોય એમની પાસેથી જે એમના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ કહીએ કે અનાજ છે, કપડાં છે, વાસણ છે, ઊન છે, ઘી છે, એ જે બધી વસ્તુઓ છે એનો વિનિમય એટલે કે લેવડ દેવડ પણ કરતા હતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓની ખરીદ વેચાણ પણ કરતી હતી. એટલે કે એ સમય દરમિયાન એમ કહીએ કે આવી રીતે 2 વ્હીલર ને 4 વ્હીલર ને એવા બધા સાધનો તો નહોતા જ. એટલે કે આ જે જાનવરો છે એની ઉપર સામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા વસ્તુઓનું ખરીદ વેચાણ કરતા હતા. તો આ રીતે એમ કહીએ કે જાનવરોનો, પશુઓનો સૌથી વધારે એમ કે ઉપયોગ થતો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે વણઝારા, કે જે ભારત અને ગુજરાતના સંદર્ભમાં એની વાત કરવામાં આવે છે. વણઝારા જાતિની વાત કરવામાં આવે છે. આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા જે સૌથી અગત્યના હતા. તેમની પોઠનો સમૂહ વણઝારા એટલે કે ટાંડુ કહેવાતો હતો. અહીંયા તમને ચિત્ર પણ દર્શાવવામાં આવ્યું છે કે વણઝારાની પોઠ એટલે કે વણઝારાઓ જે હોય એ પોતાના પશુઓના ઉપર સામાન લાદીને બધું લઈ જતા હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા પણ રહેતા હતા. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. એટલે કે અલાઉદ્દીન ખિલજી જે પોતાના દિલ્હીના જે બજારો હતા ત્યાં બધી જે વસ્તુઓ મળતી હતી ત્યાં બધી વસ્તુઓ લાવવા લઈ જવા માટે પણ તેનો ઉપયોગ કરતા. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. એટલે કે આ ઉલ્લેખ મળ્યો છે એટલે અહીં દર્શાવવામાં આવ્યું છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુગલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા. એટલે કે આ વણઝારા જાતિઓ બહુ મદદરૂપ થતી હતી એ વખતે, કે એમના જે બળદો હોય એની પીઠ ઉપર સામાન લાદીને અનાજ છે, ચીજવસ્તુઓ છે, બીજું કંઈ પણ હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. એટલે કે આખા ભારતની અંદર બી ક્યાંય જવું હોય કે બહારના દેશો સાથે પણ કંઈ વેપાર વિનિમય કરવો હોય, લેવડ દેવડ કરવી હોય તો આ જાતિ એમ કહીએ કે વણઝારા જાતિ અગ્રીમ રહેતી હતી. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી હતી. આ રીતે એમ કહીએ કે ભારત અને બીજા દેશો સાથે વેપાર વિનિમય થતો હતો. જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ વિશે વાત કરી છે. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ કે જે ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા, મોડવાનો સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા. એટલે કે એ લોકો બંગડીને એવું હાથમાં પહેરવાની બંગડી, પછી સૌંદર્ય પ્રસાધન એટલે કે મોઢા ઉપર જે મેકઅપ કરવાનો આપણે કહીએ કે સામાન હોય એ. કેટલીક વિચરતી જાતિઓમાં નટ બજાણિયાઓનો પણ સમાવેશ થતો હતો.
તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ પણ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન, કે આ બધી જાતિઓમાં પરિવર્તન કેવી રીતે આવ્યું. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એટલે એ લોકોની એક જાતિ નક્કી કરી દે અને સમાજમાં એમને દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનો આધાર બની. એટલે કે એ રીતે એમને સમાજની અંદર આ જાતિઓને સમાજની અંદર સમાવી લેવામાં આવ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો આગળની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.